નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સાયખાની મહિલાની મસ્કરી બાબતે સિક્યુરિટી ગાર્ડની હત્યાથી ચકચાર। પોલીસે 15 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કંપનીની બહાર સીસીટીવી ચેક કરવામાં આવ્યા। વાગરા તાલુકાની વિલાયત જીઆરડીસીની જ્યુબિલન્ટ કંપનીમાં કામદારોને મૂકવા જતી પિકઅપનું શાસન। 2 લોકોના મોત, 10 થી વધુને ઈજા। ભરૂચમાં પેટ્રોલ પંપ પર મારામારી। સીએનજી પુરાવા લાઈન તોડી વચ્ચે ઘૂસેલા ગાડી ચાલક અને પંપ કર્મચારી વચ્ચે છૂટા હાથની મારામારી। સીસીટીવી કેમેરામાં ઘટના કેદ। અવધૂત દાદા ભગવાને તેમના અનુયાયીઓ સાથે નર્મદા પરિક્રમા કરી। ભારત આવનાર સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે। આવનાર સમયમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે। 3 વર્ષથી અન્નનો એક પણ દાણો તેમને આરોગ્ય નથી। અંકલેશ્વરની હત્યાનો આરોપી પોણા 2 વર્ષથી ઝડપાયો। વોન્ટેડ આરોપીને પેરોલ ફલો સ્કોરની ટીમે ઝડપી પાડ્યો। વડોદરા ખાતે ચૈતર વસાવાનો કોંગી અગ્રણીઓ સાથે પ્રચાર। વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં છેડતી કરનાર એક સિક્યુરિટી ગાર્ડની 15 લોકોએ ભેગા મળી મૂઢ માર મારી હત્યા કરી હતી। આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 15 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। મૂળ ઉત્તરાખંડના પ્રકાશસિંહ દાનસિંહ ચૈસિર સાયખા જીઆરડીસી પારસ ફાર્મા કેમ્પ કંપનીમાં દિવ્યા સિક્યુરિટી ફોર્સ નામના કોન્ટ્રાક્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। ગત તારીખ 17 એપ્રિલ 2024ના રોજ બપોરના આશરે 2 વાગ્યે સિક્યુરિટી કોન્ટ્રાક્ટર બજેશસિંહ હુકમસિંહ યાદવ પર ફોન આવ્યો હતો કે તમારો માણસ પ્રકાશસિંહ સાયખા જીઆરડીસીમાં રોડના નાળામાં અર્ધબેભાન જેવી હાલતમાં પડેલ છે, જેથી તમે આવીને લઈ જાઓ તેમ કહેતા બજેશસિંહ તથા સિક્યુરિટી ગાર્ડ રાજેશ કુમાર મિશ્રા જગ્યા ઉપર ગયા હતા। ત્યાં નાળા પાસે પ્રકાશસિંહ દાનસિંહ પડ્યો હતો, જેથી તેઓએ તેની ઉપર પાણી નાખી તથા તેને પાણી પીવડાવતા તે ભાનમાં આવ્યો હતો, પરંતુ તે કંઈ બોલી શકતો ન હતો। પ્રકાશસિંહના હાથે તથા બરડામાં છોલાયેલાના નિશાન તથા કપાળના ભાગે પણ સામાન્ય છોલાના નિશાન નજરે પડ્યા હતા। વધુમાં તેના નાકમાંથી લોહી નીકળતું હતું, પરંતુ થોડી વારમાં તબિયત સારી ન લાગતા તથા તે અર્ધ બેભાન જેવી હાલતમાં પહોંચી તેને ખાનગી વાહનમાં સારવાર ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે ચેક કરતા પ્રકાશસિંહ દાનસિંહને મૃત જાહેર કર્યો હતો। 18 એપ્રિલે 2024ના રોજ બજેશસિંહ સાયખા જીઆરડીસીમાં આવેલ પારસ કેમ્પ કંપનીમાં ગયેલ તે વખતે જાણવા મળેલ કે ગઈકાલ તારીખ 17 એપ્રિલ 2024ના રોજ તેઓના સિક્યુરિટી ગાર્ડ પ્રકાશસિંહને સાયખા ગામના કેટલાક માણસોએ પારસા ફાર્મમાં કેમ્પ કંપનીના ગેટ બહાર માર માર્યો હોવાનું જાણવા મળતા તેમણે ગેટ બહાર લગાડેલ સીસીટીવી ચેક કર્યા, જેમાં ગામના અનિલભાઈ રાઠોડ તથા દિલીપભાઈ જોગી તેમજ સુરેશભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, વિજયભાઈ રાઠોડ, સુજલભાઈ રાઠોડ અને હિતેશભાઈ રાઠોડ તેમજ રાકેશ ઉર્ફે સલીમ રાયજી રાઠોડ ઓળખાયા હતા। જ્યારે આ સિવાય કંપની પર લાવતા અગાઉ માર મારવામાં સામેલ દશરથભાઈ રાઠોડ, ચીમનભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ સુનિલભાઈ રાઠોડ, અજયભાઈ જોગી, મહેશભાઈ રાઠોડ, કનુભાઈ રાઠોડે સાયખા ગામની આધેડ વયની મહિલાની છેડતી કરનાર સિક્યુરિટી ગાર્ડ પ્રકાશસિંહ દાનસિંહ ચૌસીરેને માર માર્યાનું ખુલવા પામ્યું હતું। આ બાબતે સિક્યુરિટી કોન્ટ્રાક્ટર બજેન્દ્રસિંહ હુકુમસિંહ યાદવે વાગરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેની તપાસમાં ગણતરીના કલાકોમાં વાગરા પોલીસે આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી। વાગરાની વિલાયત જીઆરડીસીમાં કામદારોને લઈને જતો પિકઅપ ટેમ્પો પલટી જતા ગુજારો અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા। બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે શ્રમજીવીઓને ભરીને વિલાયત જીઆરડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાં પિકઅપ ટેમ્પો લઈ જઈ રહ્યો હતો। દરમિયાન વિલાયત જીઆરડીસીમાં કલર ટેક્સ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈ કારણસર પિકઅપની બ્રેક ફેલ થઈ જતા પિકઅપ પલટી જતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં પિકઅપમાં સવાર શ્રમજીવીઓ પૈકી એક શ્રમજીવી કુંદન કુમાર સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શ્રમજીવી રોજા અંસારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। મૃત્યુઆંક 2 થયો હતો, જ્યારે ડ્રાઈવર સહિત અન્ય 10 વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ભરૂચ સારવાર માટે ખસેડાયા। ઇજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ઘટનાની જાણ વાગરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ત્યારબાદ
ડીવાયએસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોય તેમ સાબિત થઈ રહ્યું છે. માલવાહક વાહનોમાં પણ ઘેટા બકરાની માફક મુસાફરોને બેસાડીને માટેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતા વાહનોથી લોકોના જીવ જોખમાઈ રહ્યા છે. ત્યારે કંપની સત્તાધીશોએ પણ આવા કોન્ટ્રાક્ટરો પર નજર રાખવા સાથે નિયમોના પાલન માટેનો આગ્રહ રાખવો જોઈએ. થોડા સમય પહેલા પણ કામદારો ભરેલા આઈસર ટેમ્પો પલટી ખાતા 30થી વધુ કામદારોના જીવ જોખમાયા હતા. જોકે સદનસીબે મોટી હોનારત થતા અટકી હતી. જાણવા મળ્યા પ્રમાણે ટેમ્પોમાં પણ જ્યુબિલન્ટ કંપનીના જ કામદારો ઘેટા બકરાની જેમ ભરેલ હતા અને આજરોજ બનેલ અકસ્માતની ઘટના તેનું પુનરાવર્તન છે. વાગરા, વિલાયત, દેરોલ તેમજ ભરૂચથી માલવાહક ગાડીઓમાં લાવવા લઈ જવાતા વાહનના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસરની કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે. નોંધનીય છે કે જીઆરટીસીમાં આવેલ તમામ રોડ પરના માર્ગો પણ અત્યંત જોખમી બની ગયા છે. ઠીક ઠેકાણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે. હાલ સર્જાયેલ અકસ્માતવાળી જગ્યાએ પણ ઘૂંટણસમા ખાડાઓ પડેલ છે અને ભૂતકાળમાં પણ આ જ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જીઆરડીસીમાં સર્જાતા અકસ્માતોનું જોખમી ખાડાઓ અને કાયદાના ભંગ મુખ્ય સાબિત થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અત્યંત બિસ્માર માર્ગને લઈ વહીવટી તંત્રને અનેકો વખત રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાંય કોઈ જ પરિણામ આવ્યું નથી. તે જોતા તંત્ર પણ મોટી કોઈ હોનારતની રાહ જોઈ બેઠું હોય તેવી ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામી છે. અને વધુમાં જીઆરડીસીમાં આવેલ કંપનીઓમાં આવતી માલવાહક મોટી ટ્રકો પણ રસ્તામાં જ પાર્ક થતી હોય છે. તે પણ એક ચિંતાનો વિષય છે. માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન ખરેખર જોખમી સાબિત થઈ રહ્યું છે. માટે આવા બેફામ વાહન માલિકો, કંપની સહિત કામદારોના જીવ સાથે રમત રમનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પ્રશાસન દ્વારા કાયદાનો કોરડો ઝીંકી તેમની શાન ઠેકાણે લાવવામાં આવે, જેથી કરી મોટી હોનારત થતી અટકાવી શકાય તેમ છે. શું નામ છે? શેખ સિદ્દીક મયુદ્દીન. અમે જતા હતા વાગરા જુબિલિયન પર. એની મેં ગાડીની વચ્ચે વિલાયત ભૂત બંગલો છે ત્યાં આગળ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ. ગાડી કંટ્રોલ રહી ના એટલે ગાડી પલટી મારી ગઈ છે. મિનિમમ 15થી 20 જણ હતા ગાડીમાં. વાગ્યું હશે મિનિમમ 5-7 જણને વાગ્યું હશે. ગાડીની બ્રેક ગાડીમાં મારા ખ્યાલથી કાલનું મેં કીધેલું હતું શેઠને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી, બ્રેક લાગી, પણ જ્યારે વિલાયતનું આવ્યો ત્યારે બ્રેક લાગી ના. ભરૂચ એપીએમસી માર્કેટ સામે આવેલ ઈટવાલા પેટ્રોલ પંપ પર સીએનજી પુરાવા લાઈન તોડી વચ્ચે ઘૂસેલા ગાડી ચાલકને પંપના કર્મચારીએ ટોકતા ગાડી ચાલક અને મિત્રએ પંપના 2 કર્મચારીઓ સાથે છૂટા હાથની મારામારી કરી, જે પંપના સીસીટીવી કેમેરામાં મારામારીની ઘટના કેદ થઈ હતી. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ પેટ્રોલ પંપમાં સીએનજી ફિલર તરીકે ફરજ બજાવતા અનીશભાઈ રસીદભાઈ પટેલ નોકરી પર હાજર હતા. ત્યારે એક મારુતિ ફ્રન્ટી 4 વ્હીલર ગાડી GT06AH5264 સીએનજી લાઇન તોડી વચ્ચે ઘૂસતા પંપના કર્મચારી અનિલભાઈએ તેમને ટોક્યા હતા, જેને લઈ ગાડી ચાલકે ઉશ્કેરાઈ જઈ તું મને કહેવાવાળો કોણ, તું અમને ઓળખે છે તેમ કહી માબેન સમાણી ગંદી ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતા ગાડી ચાલક અને સાથી મિત્રએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને મોઢાના ભાગે ઢીકાવાટીનો માર મારવા લાગેલ. ત્યારે વચ્ચે બચાવવા પડેલ જાવેદ મુલતાનીને પણ માર મારતા હાથમાં ઈજા પહોંચી હતી. જોકે બૂમાબૂમ થતા પેટ્રોલ પંપના મેનેજર સહિત અન્ય કર્મચારીઓ વહેલી વચ્ચે પડી વધુ મારથી બંનેને બચાવી ઈજાગ્રસ્ત ફરિયાદી તેમજ સહકર્મીને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગાડી ચલાવનાર જીયા સલીમ મોલવી રહેવાસી કંથારિયા તેમજ તેનો મિત્ર જકરિયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં પ્રાથમિક વિગતો સામે આવી છે. અનીશ પટેલે મારુતિ ફ્રન્ટીના ચાલક અને સાથીદાર સામે ભરૂચ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અન્નનો એક પણ દાણો તેમને આરોગ્ય નથી અને જેઓ 3 વર્ષથી માત્ર નર્મદા જળ પીને જ રહે છે એવા અવધૂત દાદા ભગવાને તેમના અનુયાયીઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી અને જણાવ્યું કે ભારત આવનાર સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે અને આવનારા સમયમાં ભારત દુનિયાને જીવવાની દિશા આપશે. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થઈ ગઈ છે. આ પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. મધ્યપ્રદેશના ભૈયાજી મહારાજ તરીકે ઓળખવામાં આવતા અવધૂત દાદા ભગવાને આજે તિલકવાડા વાસુદેવ કુટીરથી તેમના અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત કરી હતી. અવધૂત દાદા ભગવાને 3 વર્ષથી માત્ર નર્મદા જળ પીને જ રહે છે. 3 વર્ષથી અન્નનો એક પણ દાણો તેમને આરોગ્ય નથી. તેમણે એકવાર અમરકંટકથી નર્મદા પરિક્રમા કરી છે અને હાલમાં ચાલી રહેલી ઉત્તર વાહિની પરિક્રમા પણ કરી છે. અવધૂત દાદા ભગવાનનું કહેવું છે કે નર્મદા દુનિયા માટે નદી છે, પણ અમારા માટે તો ભગવતી છે. આ નદી નહીં પણ દુનિયા માટે જીવનનો આધાર છે. લોકસભાની ચૂંટણી માટે અવધૂત દાદા ભગવાને કહ્યું કે ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે. સમગ્ર વિશ્વની નજર ભારત પર છે અને ભારતની સંસ્કૃતિને જોઈ રહી છે. આવનાર સમયમાં ભારત દુનિયાને જીવવાની દિશા આપશે. એક ધર્મ, એક ધારા અને એક પરિકલ્પનામાં ભારત આવનાર સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે. ભારત આવનાર સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે. भारत में ही नहीं दुनिया में महापरिवर्तन का समय है और सारी दुनिया हमारी ओर देख रही है. हमारी माटी, हमारी संस्कृति को देख रही, हमारी जीवन विचारधारा को देख रही, हमारी शैली को देख रही. आने वाले समय में इस महापरिवर्तन काल में जहाँ दुनिया को हम जीने का दिशा देंगे और प्रकृति केंद्रित जीवन शैली होगी, एक धरा, एक धर्म, एक परिवार की परिकल्पना में भारत अपनी सबसे महत्वपूर्ण भूमिका निभाएगा और विश्व का नेतृत्व करेगा. અંકલેશ્વરમાં ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાને હત્યાના બનાવમાં પોણા 2 વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ ફરલો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેરના ચીકુવાડી ભાગ્યોદય રોડ પર 3 ઓગસ્ટ 2022ના રોજ સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યુપિટર ગાડી લઈ ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન 3 અજાણ્યા ઇસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જેમાં સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું 6 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું, જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી. આ ઘટનામાં પોલીસે મૃતકની પત્ની અફસાનાની ફરિયાદના આધારે 3 આરોપીઓને પહેલા જ ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનાનું કાવતરું ઘડનાર મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સુફી ઉર્ફે કાનાની ગુલામ અલી શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાલમાં લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે જિલ્લામાં અને રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને સૂચનાઓ આપી છે, જેના આધારે જિલ્લા પેરોલ સ્કોડના પીએસઆઈ ડીએ તુવર અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે માહિતી મળી હતી કે હત્યાના ગુનામાં પોણા 2 વર્ષથી નાસ્તો ફરતો મુખ્ય સૂત્રધાર આરોપી મોહમ્મદ શફી ઉર્ફે કાનાણીને અંકલેશ્વર આવનાર છે, જે બાતમીના આધારે પેરોલ સ્કોડની ટીમે આરોપીને દબોચી લઈ તપાસ અર્થે અંકલેશ્વર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીના ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ વડોદરા ખાતે કોંગ્રેસ અગ્રણીઓ સાથે પ્રચાર સભા સંબોધી ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
લોકસભા ચૂંટણીના ઉમેદવારી કરવાની પ્રક્રિયા સંપન્ન થતાં હવે પ્રચાર કાર્યમાં તેજી આવી રહી છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ તાલુકાના વડદલા ખાતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી ગ્રામજનોને સંબોધ્યા હતા, જેમાં કોંગ્રેસમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા દંડક હેમેન્દ્ર કોઠીવાલા, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, હસુ પટેલ ઉપરાંત ગામના સરપંચ સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૈતરભાઈ વસાવાએ ભાજપ અને મનસુખભાઈ વસાવા પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગામના એક આગેવાને પણ ભાજપ વિરુદ્ધ શાબ્દિક પ્રહારો કરતા ભાજપની ગેરંટીને બગસરાના ઘરેણા સાથે સરખાવી હતી, તેમજ ગામમાં પડતી મુશ્કેલીઓ પણ દૂર કરી ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ભરૂચ લોકસભા મત વિસ્તાર માટે 26 ઉમેદવારી ફોર્મ ભરાયા, જેની ચકાસણી હાથ ધરાતા ભાજપ અને આપ સહિત કુલ 13 ઉમેદવાર હવે ચૂંટણી જંગમાં છે. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપ, આપ, બાપ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, માલવા કોંગ્રેસ મળી 5 રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો મળી 26 ફોર્મ ભરાયા હતા, જેની ચકાસણી ઉમેદવારોની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી હતી, જેમાં આપના ચૈતર વસાવા, બાપના દિલીપ વસાવા તો ભાજપના મનસુખભાઈ વસાવાના પ્રતિનિધિ તરીકે મહેન્દ્ર કંસારા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપ, આપ, બાપ તેમજ બહુજન સમાજ પાર્ટી અને માલવા કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત અન્ય 8 અપક્ષોમાં ફોર્મ માન્ય કરાયા હતા, તો મુખ્ય રાજકીય ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા તેમના ડમી ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં હાલ બાકી રહ્યા છે. જો કે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે, જેથી તે બાદ ભરૂચ લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ફોર્મ નંબર 21 શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા ડિપોઝિટ ભરી છે, ફોર્મ ઇન પ્લેસ છે, એફિડેવિટ ભર્યું છે અને એમણે ભારત આદિવાસી પાર્ટી એના કેન્ડિડેટ તરીકે ભરે છે. એનું મેન્ડેટ આવી ગયું, મેન્ડેટ છે અંદર, અને પ્લસ એમને 10 ટેકેદારો પણ છે. એટલે આ જોતા જો કોઈને વાંધો ના હોય તો આગળ વધીએ. જી, ફોર્મ નંબર 21 શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા, ફોર્મ નંબર 21 આપણે સ્વીકૃત કરીએ છીએ. ફોર્મ નંબર 22 શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા, એમનું આ બીજા નંબરનું ફોર્મ છે. જે પહેલું ફોર્મ છે એ જ રીતે તમામ વિગતો સાથે છે અને ઇન પ્લેસ છે. આને આપણે મંજૂર કરવા આગળ વધીએ. જી, તો આપણે આ ફોર્મને સ્વીકૃત કરીએ છીએ. 23 નંબર શ્રી ગીતાબેન મનુભાઈ માછી, ડિપોઝિટ ભરી છે, ફોર્મ ભાગ 2 ભરીને 10 ટેકેદારો સાથે ભરી છે અને માલવા કોંગ્રેસ નામની પાર્ટી તરફથી તેઓએ આ ફોર્મ ભર્યું છે. આજે છે બેન નથી, અને એમનું પણ ઇન પ્લેસ એફિડેવિટ એન્ડ એવરીથિંગ ઇઝ ધેર. તો કોઈને વાંધો ના હોય તો આગળ વધી જઈએ. તો આપણે ફોર્મ નંબર 23 શ્રી ગીતાબેન મનુભાઈ માછી, આપણે આ ફોર્મને સ્વીકૃત કરીએ. ફોર્મ નંબર 24 યુસુફ હસન અલી, ડિપોઝિટ છે. અન્ય કોઈ બીજી વસ્તુઓ જો જેમ કે ટેકેદારથી લઈને એફિડેવિટથી લઈને અન્ય બધી વસ્તુઓ પ્રમાણે ફોર્મ ઇન પ્લેસ જણાય છે. જો કોઈને વાંધો ના હોય તો આગળ વધીએ. જી, અરે હા, એ વિગત બોલી દઉં સર, વિગત બોલી દઉં. એક જ અપક્ષ છે, 10 ટેકેદાર છે. જંબુસરના જલાલપુરા વિસ્તારમાં ગટર લાઇન સફાઈથી વંચિત છે. હાલ જલાલપુરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા મકાનોના બાથરૂમમાં પાણી આવે છે. હાલ ગરમીની ઋતુ હોય, ગટરના ગંદા પાણી ગરમીમાં દુર્ગંધ મારે છે. ગંદા પાણી ઉપર મચ્છરનો ઉપદ્રવ વધ્યો, સ્થાનિક લોકો બીમારીનો ડર લાગે છે. હાલ જલાલપુરા વિસ્તારમાં અનેક ગટર ઉભરાતી જોવા મળે છે અને કેટલાક તો ગટરના ઢાંકણાઓ પણ નથી અને તૂટેલી હાલતમાં હોય. સ્થાનિક લોકોના બાળકો આ ગટરો ઉપરથી અવરજવર કરતા હોય છે. અંદર પડી જાય તો જવાબદારી કોની? અણખી ભાગોળ વિસ્તારમાં મેઇન રોડ ઉપર મેઇન ચેમ્બરનું ઢાંકણું કુંડીમાં પડી ગયું છે. સ્થાનિક લોકો દ્વારા પડતરું મૂકવામાં આવ્યું છે. જલાલપુરાના રહીશો વારંવાર ત્યાંના જ મેમ્બરોને રજૂઆત કરતા હોય છે, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. હાલ જંબુસર નગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવે છે, પરંતુ સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. જલાલપુરાના રહીશોની માંગ છે કે વહેલી તકે ગટરોના ઢાંકણા બેસાડે અને સાફ કરાવે. મારું નામ સીતા રેણકા પટણા છે. હું જલાલપુરામાં રહું છું. ઘણા ટાઈમથી મારા ઘેર આગળ આ ગટરની બધું ઉભરાય છે. તેનું ખરાબ ને ગંદુ પાણી આ ગરમીના કારણે
બહુ ગંધાય છે અને આ ગરમી 43 ડિગ્રી પડે છે. સુકાયા પછી આ પાણી બહુ વાસ મારે છે અને મચ્છરોનું ઉપદ્રવ વધી ગયેલું છે. એના કારણે કોઈ બીમાર પડશે એની જવાબદારી કોણ લેશે? અને કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી અહીંયા જોવા આવતા નથી અને ઘણા ટાઈમથી આ ગોળી મારા ઘેર આગળ ઉભરાય છે અને એને સાફ કરવાની સખ્ત જરૂરત છે. એટલે આ હું મારી રજૂઆત કરું છું. મારું નામ ઈશુફા રેંકા પઠાણ છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ 19મી એપ્રિલના રોજ તેના ત્રીજો ભવ્ય વાર્ષિકોત્સવ રેવા ફેસ્ટ 2024 ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવ્યો. આ વાર્ષિક મહોત્સવ અંકલેશ્વર જીમખાનાના પ્રાકૃતિક પટાંગણ હેઠળ યોજવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીનીઓ તથા અધ્યાપકગણ દ્વારા ઇનોવેશન અને ક્રિએટિવિટીને લગતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ વાર્ષિક ઉત્સવ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અરવિંદ અગ્રવાલ, નિવૃત્ત IAS અધિકારી તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્ર ગાંધી, GRP લિમિટેડના MD અને રોટેરિયન નિહિર દવે, ડિસ્ટ્રિક્ટ ગવર્નર RI ડિસ્ટ્રિક્ટ 3060 હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અશોક પંજવાણી, પ્રમુખ UPL યુનિવર્સિટી ટ્રસ્ટી ભૂપેન્દ્ર દલવાડી અને કિશોર સુરતી, મેનેજમેન્ટ કમિટીના પ્રતિષ્ઠિત સભ્યો, પ્રોવોસ્ટ, રજિસ્ટ્રાર, ડીન્સ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપકગણ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘે મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી અને સ્ટાર ઓફ સ્ટ્રીટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન પુરસ્કારોના વિતરણ સાથે સ્ટેજ ઇનોવેશન અને ક્રિએટિવિટી થીમ પર વિવિધ પ્રકારના ડાન્સ ફેસ્ટ અને મ્યુઝિક ફેસ્ટનો સમાવેશ કરાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ તેમના વક્તવ્ય દરમિયાન પ્રેરણાદાયી શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને તેમના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા અને અભ્યાસ દરમિયાન મેળવેલા કૌશલ્ય અને ટેકનિકલ જ્ઞાનની વૃદ્ધિ પર ભાર મૂક્યો હતો. યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગ અને મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ હ્યુમેનિટિક્સ વિભાગ દ્વારા રેવા ફેસ્ટ 2024 ઉત્સવનું સંયુક્ત રીતે સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. અને ત્યારે UPL કંપની, UPL સંસ્થાની જે મદદ, જે સપોર્ટ છે આ યુનિવર્સિટી બનાવવામાં અને સંચાલન કરવામાં, એ ખરેખર બહુ પ્રેરણાદાયક છે, બહુ ઈચ્છનીય છે. એની સાથે સાથે રોટરી અંકલેશ્વર છે, બીજી ઘણી કંપનીઓ છે અને અહીંના આયોજકો જે આ યુનિવર્સિટીને ચલાવે છે એ ખરેખર મને ખૂબ આનંદ થાય છે અને સલાહકાર મંડળના સભ્ય તરીકે પણ મને બહુ ગર્વ છે.
टेक्नोलॉजी वाइज या भारत देश को नई टेक्नोलॉजी चाहिए, उसके ऊपर हम लोग काम कर रहे हैं। और हमारे एक प्रोडक्ट कॉमर्शलाइज होने वाली है जो वेस्ट में से बनेगी, और वो हिमाचल प्रदेश में कॉमर्शलाइज होने वाली है नेक्स्ट 1 ईयर में टेक्नोलॉजी। और पेटेंट्स और पेपर्स, उसके ऊपर फोकस है कि हमारी यूनिवर्सिटी शुड बी इक्वलेंट टू एनी गुड यूनिवर्सिटी जिसका नाम सुन के लोग को प्रसन्नता होती है। ऐसा हमारा ध्येय है कि नेक्स्ट 5-10 साल में हम अचीव करें। और इसमें प्रेस के और मीडिया के फ्रेंड्स का फुल सपोर्ट है हम लोग को कि आप हमें इतना कवरेज देते हो और सुनते हो और सजेशंस भी देते हो, और वी आर थैंकफुल टू एवरीवन। थैंक यू। और मैं उम्मीद रखता हूँ कि ऐसी लड़कियाँ आगे चलकर देश में टेक्नोलॉजी में और इंडस्ट्री में अपना नाम बनाएगी और एक अच्छी सीनियर पोजीशन में भी वो अपना रोल रखेगी। ऐसी मुझे ज़रूर से अच्छी भावना है और मेरा विश्वास है कि ऐसा होगा। और मैं इसके लिए यूनिवर्सिटी के फैकल्टी को खूब खूब धन्यवाद देता हूँ, और मैं आशा रखता हूँ कि ऐसी लड़कियों का खास ध्यान रखें, उनका प्रोत्साहन बढ़ाए, उनका सेल्फ एस्टीम बढ़ाए और उनको उसमें सक्षम करे, जिससे कि ये आगे चलकर अपना खुद का, अपने कुटुंब का और अपने देश का नाम उज्जवल करे। धन्यवाद। મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રંગોલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની પ્રખ્યાત સ્કિલ ટ્રેનિંગ પ્રોવાઈડર સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ખાતે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓમાં મતદાન સંબંધિત જાગૃતિ આવે તેમજ જિલ્લાના તમામ મતદાન મથકો પર મહત્તમ મતદાન થાય તેમજ મતદાતાઓ ધર્મ, જ્ઞાતિ, જાતિ, સમાજના ભેદભાવ સિવાય અને કોઈપણ લોભ લાલચ સિવાય સૌ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના અવસરોમાં ઉત્સાહ ઉમંગ જગાડી લોકશાહીને મજબૂત કરવામાં સૌ મતદાતા યોગદાન આપે એવા હેતુસર સ્વીપ કાર્યક્રમ હેઠળ નિયામક ઝ્યુનલ સૈયદના સીધા માર્ગદર્શન હેઠળ રંગોલીના કાર્યક્રમનું આયોજન JSSના મધ્યસ્થ ખંડ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાનની તાલીમાર્થી બહેનોએ ઉત્સાહસભર ભાગ લીધો હતો। આ હરીફાઈમાં ભાગ લેનાર તમામને પૂર્ણાહુતિ દિન મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો તેમજ વિજેતા 1 થી 3ના હેરોફોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે। કાર્યક્રમનું સફળ સંચાલન ફિલ્ડ સ્ટાફ તેમજ લાઇવલીહુડ કોઓર્ડિનેટર KP કથોરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ઇકોફ ઓફ ધ મંથ માર્ચ 2024નો એવોર્ડ ભરૂચ પેટ્રોલ ફલો સ્કોડના PSI DA તુવરને એનાયત થતા ભરૂચ પોલીસના ગૌરવમાં વધારો થયો। વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત ગાંધીનગર તરફથી ભરૂચ પેટ્રોલ ફલો સ્કોડના PSI DA તુવરની ઈ-ગુજકોપરી વાહન સર્ચ, આરોપી સર્ચ એપ્લિકેશનનો તથા CCTV કેમેરાનો ઉપયોગ કરી ભરૂચ જિલ્લાના 2 તથા મહારાષ્ટ્ર રાજ્યના 1 ATM ચોરીના ગુના શોધી કાઢી ખૂનના ગુનાના 1 નાસ્તા ફરતા આરોપી સાથે મેવાતી ગેંગના 7 આરોપીઓની ધરપકડ કરી કુલ ₹20,41,650નો મુદ્દામાલ રિકવર કરી, જે બદલ આધુનિક ટેકનિકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે ઇકુપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તેઓ ભવિષ્યમાં પણ આ જ રીતે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરતા રહે તેવી શુભેચ્છા વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી પાઠવવામાં આવી હતી। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરીથી નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સાયખાની મહિલાની મસ્કરી બાબતે સિક્યુરિટી ગાર્ડની હત્યાથી ચકચાર, પોલીસે 15 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કંપનીની બહાર CCTV ચેક કરવામાં આવ્યા। વાગરા તાલુકાની વિલાયત JRDCની જ્યુબિલન્ટ કંપનીમાં કામદારોને મૂકવા જતી પિકઅપનું શિવશાસન, 2 લોકોના મોત, 10 થી વધુને ઈજા। ભરૂચમાં પેટ્રોલ પંપ પર મારામારી, CNG પુરાવા લાઈન તોડી વચ્ચે ઘૂસેલા ગાડી ચાલક અને પંપ કર્મચારી વચ્ચે છૂટા હાથની મારામારી, CCTV કેમેરામાં ઘટના કેદ। અવધૂત દાદા ભગવાને તેમના અનુયાયીઓ સાથે નર્મદા પરિક્રમા કરી, ભારત આવનાર સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે। આવનાર સમયમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે। 3 વર્ષથી અન્નનો એક પણ દાણો તેમને આરોગ્ય નથી। અંગ્રેજોની હત્યાનો આરોપી પોણા 2 વર્ષથી ઝડપાયો, વોન્ટેડ આરોપીને પેરોલ ફલો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો। વડોદરા ખાતે ચૈતર વસાવાનું કોંગી અગ્રણીઓ સાથે પ્રચાર। આ હતા આજના સમાચાર। આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।